સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા હોય તેમ સ્કૂલ રિક્ષામાં ક્ષમતા કરતાં અનેક ગણા વધુ બાળકોને બેસાડીને જોખમી મુસાફરી કરાવવામાં આવતી હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે। સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં એક સ્કૂલ રિક્ષામાં અંદાજે 15 થી 20 માસૂમ બાળકોને ઘેટા બકરાની જેમ ભરાવીને લઈ જવામાં આવી રહ્યા હોવાનું જોવા મળે છે। વાયરલ વિડીયો સામે આવ્યા બાદ વેસ્ટર્ન વિસ્તારની શાળા નંબર 213, 214 અને 215ના આચાર્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો। આક્ષેપ મુજબ આચાર્યોએ આ અમારી જવાબદારીમાં નથી આવતું કહીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો। સ્કૂલ રિક્ષા ચાલકો દ્વારા નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવા છતાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ, તેના જવાબદાર અધિકારીઓ અને શાળા પ્રશાસન તરફથી અસરકારક કાર્યવાહી ન થતી હોવાના સવાલો ઉઠી રહ્યા છે। વાલીઓમાં પણ આ મુદ્દે ભારે ચિંતા જોવા મળી રહી છે। પ્રશ્ન એ છે કે જો આવી ઓવરલોડેડ રિક્ષાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? વિદ્યાર્થીઓની સુરક્ષા માટે નિયમોનું કડક પાલન કરાવવું અને જવાબદાર સામે કાર્યવાહી કરવી હવે સમયની માંગ બની છે। કેટલા બાળકો છે તમારી રિક્ષામાં? તમારી रिक्शा કેટલા બાળકો છે? कितना है? 10 है, 15 है, 20 है। लेकिन आप इतने सब बच्चों को भर के लेके जा रहे हो ऑटो में, बच्चे बाहर तक लटक रहे, उनके पैर भी बाहर तक लटक रहे। ये देखो, अगर बच्चों को कुछ हो जाएगा उसकी जिम्मेदारी किसकी है? तो फिर आप कितना सब भर के ले जा रहे हो बच्चों को। ये देखो, पूरा ऑटो भरा पड़ा है बच्चों से, पूरा ऑटो भरा पड़ा है आपका बच्चों से। गलत बात है।